સાથે મળી અને ભોજન કરશું. એમાં બધાએ પોતપોતાના ઘરેથી અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવીને લઈ આવવાની છે. બધાએ એ વાનગી બનાવવા માટેથી અને રાજી થયા છે. કહે છે કે અમે બધાએ પોતપોતાના ઘરેથી જે કાંઈ પણ અલગ અલગ વાનગીઓ મળશે લઈ અને સવારના વનની અંદર ગાયો ચરાવવા માટે, વાછરડાઓ ચરાવવા માટે થઈને જશું. બધાએ ગોવાળોએ ઘરે પોતાની માતાઓને વાત કરી છે કે મૈયા અમારે આવતીકાલે કંઈક ને કંઈક પ્રકારની અલગ અલગ વાનગીઓ બનાવીને લઈ જવાની છે. કનૈયાએ કીધું છે કે સવારે અમે જઈ વનની અંદર અને અમે બધા સાથે મળી અને ભોજન કરશું. જેના ઘરેથી જે આવ્યું હશે એ બધા એકબીજાને લઈ અને ભોજન કરીએ. એવામાં ભગવાન કૃષ્ણનો એક મિત્ર છે, એનું નામ છે મધુમંગલ. સાંડિલ્ય મુનિનો પુત્ર છે. એ સાંડિલ્ય મુનિ એ ખૂબ જ્ઞાની હતા, વેદજ્ઞ હતા, પણ એમને પોતાનું જ્ઞાન છે એ પૈસા કમાવા માટે ન વાપર્યું. આર્થિક પરિસ્થિતિ નબળી, એમની પાસે કઈ નહીં. એટલે એટલા બધા ગરીબ હતા કે માતા યશોદાએ એમને એમ કીધું કે તમારા દીકરાને રોજ અમારા ઘરે જમવા માટે મોકલજો. મધુમંગલ છે બ્રાહ્મણ, એટલે અમને એક બ્રાહ્મણને જમાડવાનું પુણ્ય દરરોજ મળશે. મધુમંગલ દરરોજ કનૈયા સાથે જમવા જાય એમના ઘરે. એટલે મધુમંગલ છે એ પોતાની માતાને કહે છે કે મૈયા હું દરરોજ કૃષ્ણના ઘરે જમવા જાઉં છું. આજે કૃષ્ણએ પહેલી વખત મારી સાથે કંઈક મગાવ્યું છે, એટલે મારે કંઈક લઈ જવું જોશે એની માટે. માં કહે છે કે દીકરા આપણી પાસે તો કઈ છે નહીં, શું બનાવશું? એટલે કહે છે કે આપણી પાસે ખાટી છાશ પડી છે, એ ખાટી છાશ છે એ હું તને આપી દઉં. સવાર થઈ છે, મધુમંગલને એ ખાટી છાશ ભરી દીધી એની માતાએ. અને મધુમંગલ એ છાશ લઈ અને વનની અંદર જવા લાગે. પણ મનની અંદર એને વિચાર આવ્યો કે હું ખાટી છાશ છે પરમાત્માને કઈ રીતના આપું? પરમાત્મા મને તો રોજ છે એ નિત્ય નવું કાંઈક ને કાંઈક ભોજન કરાવે, મને કાંઈક સારું સારું આપે છે, અને હું કઈ રીતના કનૈયાને આવી ખાટી છાશ પીવડાવું? મધુમંગલ પાસે પૈસા નથી, પણ એની ભાવના બહુ ઊંચી છે. ઘણા લોકોની ભાવના છે ને એ જ શ્રેષ્ઠ ન હોય. પૈસો કદાચ ગમે એટલો હોય, પણ વસ્તુઓ કેવી વાપરવી એ એને ખબર ના પડે. આપણે આપણા માટે વસ્તુઓ બધી સારી સારી વાપરીએ. કોઈને તમાકુ ખાવાની આદત હોય, કોઈકને માવો ખાવાની આદત હોય, એમાં સેવરધનની મોટી મોંઘી સોપારી આવે 500 રૂપિયા 700 રૂપિયા વાળી, એવી વાપરે. અને ભગવાનની પૂજા માટે લિસ્ટ લખી દીધું હોય ને, એટલે એ પૂજા પાવાળાઓ પણ બધા હોશિયાર, એટલે નાનકડી સ્પેશિયલ સોપારી આવે, પબડી જેવડી, પબડી જેટલી નાનકડી સોપારી એ લઈ આવે પૂજામાં. સામેથી ઓલા પૂછે પૂજા માટે જોઈએ તો કે હા, તો એના માટે એમ 3-4 જાતની અલગ અલગ હોય, એમાંથી નાની જોઈએ ને કે આ આપી દો. ભાવ પૂછે, આ 100 વાળી, આ 200 વાળી, આ 300 વાળી, આ 400 વાળી, તમે કયો એ આપો. 100 વાળી આપો ને, મહારાજ લઈ જશે. પરમાત્માને ધરાવવાનું છે, ભગવાનને ધરાવવાનું છે, એવી ભાવના જ નથી આપણા હૃદયમાં. આપણને પહેરવા હોય તો સારા સારા કપડાઓ બાંધણીના શોરૂમમાં હાલ્યા જઈએ, 3500 વાળી ને 5000 વાળી ને ગજી સિલ્ક વાળી ને કેવી કેવી આવે, મોંઘી મોંઘી આવે ને 5-7 હજાર વાળી. તો એવી બધી સાડીઓ આપણે પહેરીએ, પણ ભગવાનને પહેરાવા માટે મહારાજે લખી દીધું હોય કે ભગવાનને ધરાવવા માટે ધોતિયું જોઈએ. એટલે કાપડિયાની દુકાને જાય કે અમારા ઘરે આવું પૂજન છે અને એમાં એક ધોતિયું જોશે, તો ધોતિયાની ક્વોલિટી દેખાડે. 80 રૂપિયાથી ચાલુ થાય ધોતિયું. હા બસ આ જ ધોતિયું આપો. કારણ કે આવું 2500 રૂપિયા વાળું ધોતિયું લઈ તો એ પછી વળી ખોટા મહારાજ પહેરે, એ તો નકામું ને. એટલે પછી મહારાજને 2500 રૂપિયા વાળું ધોતિયું પહેરવા દઈએ તો એ પછી સારા સારા પ્રસંગોમાં એને ઉપયોગમાં આવે. એના કરતાં 80 રૂપિયા વાળું ધોતિયું છે એ બરોબર છે. એટલે મહારાજને કદાચ પોતા કરવા માટે ઘરમાં ગાભા ન હોય તેમાં કામ આવશે. એવી ભાવના આપણી.
ક્યાંક કથા હોય કોકના ઘરે સત્યનારાયણ ભગવાનની, અને એમાં જવાનું થાય એટલે આપણે બધા કાંઈક ને કાંઈક ધાન્ય અને ફળ ને એવું બધા લઈને જતા હોય. એમાં કેળા લીધા હોય 2 કિલો, છેલ્લા 2-4 કેળા વધ્યા હોય, 4-5 દિવસ થઈ ગયા હોય, હવે લાગે કે આ ખવા એવા છે નહીં, એટલે અહીંયા કથા છે ને કથામાં ભગવાનને ધરાવી દેશે. જે આપણને નથી ગમતું, આપણને નથી ફાવતી એવી વસ્તુ આપણે પરમાત્મા માટેથી એને ધરાવીએ છીએ. પૈસાઓમાં અમારે તો એવા ઘણા અનુભવ થતા હોય. ઘણા લોકો 10ની નોટ મૂકે ને એટલે ગોતીને આવ્યા હોય, ઘરે થતી વળી હોય ને, અહીંયા બીજે ક્યાંય નહીં હાલે. 2 જ વ્યક્તિઓ મને વધારે પડતા સૂચતા ને, ક્યાં બ્રાહ્મણો ક્યાં પૂજા પાઠમાં ગયા હોય ત્યાં, અને ક્યાં કદાચ પેટ્રોલ પંપ, એ પેટ્રોલ પંપ પહેલી વેનથી પેટ્રોલ પંપ પારા પાસે લઈ ગયા. અનુભવ છે. આમ એક જ આમ નોટ આપણને એક લાગે, પણ અલગ અલગ નોટોના કટકા હોય 2. એક બાજુ અલગ નંબર હોય, એક બાજુ અલગ નંબર હોય, 2 બાજુ આગળ પાછળ ગાંધીજી એવી નોટો આવેલી. એટલે આપણી ભાવના પૂરી થઈ ગઈ છે. પરમાત્માને શું અર્પણ કરવું જોઈએ? ઘણા જણા મંદિરમાં જાય ને એટલે એક જણાને કોકે કીધું હશે કે પૈસો પૈસાને ખેંચે. એને ખબર પડી પૈસો પૈસાને ખેંચે, એટલે જાજા પૈસા કોક પાસે પૈસા હોય તો બીજા વધારે પૈસા આવે. એક જણો ભગવાનના મંદિરમાં ગયો, ભેટ પેટી પાસે ઉભો રહીને આમ 5 રૂપિયાનો સિક્કો રાખ્યો. એનાથી ભેટ પેટીમાં જાજા બધા રૂપિયા હશે એટલે રૂપિયા બધા આમ ઉપર આવવા માંડશે. પણ જેવો પૈસો એ પરસેવો વર્યો હાથમાંથી એટલે ભેટ પેટીની અંદર રૂપિયો હાલ્યો ગયો. તોલાને જઈને કે યાર કે પૈસો કઈ પૈસાને ખેંચ્યા નહીં કે કેમ કે હું ભેટ પેટી પાસે જઈને આવી રીતના 5નો સિક્કો લઈને ઉભો રહ્યો તો પૈસો હેઠો પડી ગયો, અંદર હાલી ગયો. તો કે હેઠે જાજા બધા પૈસા હતા ને એટલે તારા 5 રૂપિયાને ખેંચી લીધો. એટલે જાજા પૈસા હોય તો બીજા પૈસાને ખેંચે, એમ કીધું પૈસો પૈસાને ખેંચે. એટલે ઘણા જણા આવી રીતના મંદિરિયામાં જાય ને એટલે ભગવાન એને મૂંઝવણ ચડે. મંદિરિયામાં બેઠા બેઠા પ્રભુજી મુંજાયજી. મંદિરિયામાં પ્રભુજી મનમાં ઘણું રે મંદિરિયામાં બેઠા બેઠા પ્રભુજી મુંજાયજી. મંદિરિયામાં બેઠા પ્રભુજી મનમાં ઘણું રે લેવા માટે થઈ અને 20ની નોટ મૂકે ને એની જગ્યાએ 10-10ની 3 પાછી ખેંચી લે. એવા ભાવ થતા હોય. એમ થાય કે કોઈ જોતું નથી ને લાવો નાખી દે ખીચામાં. એટલે પરમાત્માને હૃદયના સાચા ભાવ વગર જો પરમાત્માને કોઈ વસ્તુ ધરાવવામાં ના આવે તો પરમાત્મા સ્વીકાર ન કરે. આપણે આ જગતની સ્થૂળ વસ્તુઓમાં મોહ રાખીએ છીએ, પરમાત્માનું પૂજન નથી કરતા. આપણને જે વસ્તુ ગમે છે, આપણને જે વસ્તુ પ્રિય છે એ વસ્તુ આપણે પરમાત્માને અર્પણ કરીએ તો પરમાત્મા સ્વીકારે. તમે દીધેલું દાન જ્યાં સુધી સામેવાળા વ્યક્તિના ઉપયોગમાં નથી આવતું, એ ઉપયોગમાં નથી લેતો, ત્યાં સુધી તમને એનું પુણ્ય મળતું નથી. એટલે જે કાંઈ પણ વસ્તુઓ દાનમાં આપવાની હોય તો એ પણ એમના ઉપયોગમાં આવી શકે એ રીતના લઈએ. મધુમંગલ એ વનની અંદર પધાર્યા છે. બધા ગોપ બાળકો આવ્યા છે, બધા ગોવાડિયાઓ છે. એ મધ્યાહનનો સમય થયો છે, જમવા માટેથી અને બિરાજમાન થાય. કેળના પાંદડા રાખ્યા છે, ધોઈ કરી અને બધા બેઠા. એમાં કોઈ છે એ એના ઘરેથી સરસ મજાના લાડવા બનાવી આવ્યા, પરમાત્માને અર્પણ કરે.
કનૈયો છે એ લાડવો ખાઈ પછી બીજા બધાને અર્પણ કરે, બધાએ પ્રસાદ સ્વરૂપે સ્વીકાર કરે. કોઈ કહે કાના હું મારા ઘરેથી જલેબી લઈ આવ્યો છું. ભગવાન જલેબી આરોગે અને પછી બધા સ્વરૂપે એ પ્રસાદ સ્વરૂપે સ્વીકાર કરે. કોઈ શક્કરપારા લઈ આવ્યા, અલગ અલગ પ્રકારની વાનગીઓ બધા ગોળિયાઓ લઈ આવ્યા છે. એમાં ભગવાનનું ધ્યાન ગયું કે મધુમંગલ ક્યાંય દેખાતું નથી. ભગવાનનું ધ્યાન ગયું મધુમંગલ ક્યાંય છે નહીં. અને પરમાત્માએ રાડ પાડી, મધુમંગલ, અરે ઓ મધુમંગલ. એટલે મધુમંગલ એક ઝાડવાની પાછળથી ડોકું કાઢ્યું કે ક્યાં છો, કેમ સંતાણો છો, તારી પાસે શું છે, તું ઘરેથી શું લઈ આવ્યો? મધુમંગલ છે છાસની દોણી છે પાછળ સંતાડે. અને પરમાત્મા ત્યાં મધુમંગલ પાસે જવા લાગ્યા એટલે એને એમ થયું કે ભગવાન મારી પાસે આવે એનાથી પહેલા તો હું છાસ પી જાઉં. અને એ મધુમંગલ છે છાસ પીવા લાગ્યા. પરમાત્મા દોડી અને એની પાસે ગયા. ત્યાં તો મધુમંગલ બધી છાસ પી ગયા. પણ પરમાત્માએ એના મોઢા ઉપર મૂકો માર્યો અને જે કાંઈ છાસ હતી એ બધી બારે ઢોરાણી. પરમાત્મા એમાંથી છાસ પીવા લાગ્યા. અને જ્યાં આવું ચરિત્ર જોયું એટલે બ્રહ્માજીને વિચાર આવ્યો કે આવો કઈ પરમાત્મા હોય. બધા કહેતા હતા કે આ કૃષ્ણ છે, આ અખિલ બ્રહ્માંડનો નાયક છે, નારાયણનો અવતાર છે, આ ભગવાન ન હોય. બ્રહ્માજીને વિચાર આવ્યો અને એને નક્કી કર્યું કે આ તો ગોવાડિયાઓની સાથે હસે છે, રમે છે અને આવી રીતના ખાય છે, એવું કોઈ આચરણ નથી. જે પ્રકારના આચાર વિચાર હોવા જોઈએ, આ કઈ પરમાત્માની લીલા કહેવાય, આવી લીલા હોય એમ વિચાર્યું. અને બધાએ પરમાત્માની પરીક્ષા કરવા માટે બ્રહ્માજી પધારે. બધા ભેગા જમતા હતા અને એવામાં ગોવાડિયાઓ કે છે કાનુડાને કે કનૈયા આપણા વાછરડા ક્યાંય દેખાતા નથી. વાછરડા દૂર સુધી વનની અંદર ચરવા ચાલ્યા ગયા. બ્રહ્માજીએ માયા કરી અને બધા વાછરડાઓને લઈ અને બ્રહ્મલોકની અંદર મૂકી દીધા. ગોવાડિયાઓને કહે છે કે તમે બધા અહીંયા જ રહ્યો, હું વાછરડાઓને શોધવા માટે થી અને જાઉં છું. ભગવાન દૂર દૂર સુધી ડુંગરા ઉપર, પથરાઓ ઉપર બધે એ વાછરડાઓને શોધવા માટે જાય, પણ વાછરડાઓ ક્યાંય મળ્યા નહીં. આ બાજુ બ્રહ્માજી આવી અને એ બધા ગોપ બાળકોને પણ બ્રહ્મલોકની અંદર લઈ ગયા. પરમાત્મા પાછા આવે જોવે છે તો ત્યાં ગોવાડિયાઓ નથી, વાછરડાઓ નથી, કોઈ મળ્યું નહીં. પરમાત્માએ ધ્યાન લગાવ્યું તો ખબર પડી કે આ બધા કામ બ્રહ્માજીના છે. ખબર પડી ગઈ કે આ બ્રહ્માજી આવું કર્યું છે. એટલે ભગવાને પણ લીલા કરી. જેટલા ગોવાડિયાઓ હતા, જેટલા વાછરડાઓ હતા, એટલા જ વાછરડાઓ ને એટલા જ ગોવાડિયા સ્વરૂપે પોતે પ્રગટ થઈ ગયા. આવી રીતના સમય છે એ ધીરે ધીરે વીતવા લાગ્યો. દરેક ગોવાડિયાઓ પોતાના ઘરે જાય તો એ ગોવાડિયા ઉપર એની માને પહેલા કરતા વધારે પ્રેમ આવવા લાગ્યો. એ દરેક વાછરડાઓ છે ઘરે પહોંચે તો એ વાછરડાઓને ઉપર એની માને છે વધારે પ્રેમ આવવા લાગ્યો. કારણ કે સાક્ષાત પરમાત્મા છે. પરમાત્માએ વાછરડાનું સ્વરૂપ લીધું, પરમાત્માએ ગોવાડિયાનું સ્વરૂપ લીધું છે. અને માત્ર સ્વરૂપ નહીં, સ્વભાવથી પણ એવા જ બન્યા છે. સ્વભાવ બદલી જાય તો આપણને ખબર પડી જાય. જે ગોવાડિયાઓનો જેવો સ્વભાવ હતો એવો સ્વભાવ પરમાત્માએ લઈ લીધો છે. આવી રીતના બધા એને ખૂબ પ્રેમ આવવા લાગ્યો છે પોતાના બાળકો ઉપર, વાછરડાઓ ઉપર. પરમાત્મા તો આવી લીલાઓ ચાલુ રાખે છે. દરરોજ માટે વનમાં આવી રીતના ચરાવવા જાય છે. એમાં બ્રહ્માજીને વિચાર આવ્યો કે લાવ તો ખરા જોવું જરાક કે શું થયું. બ્રહ્માજી પાછા આવી રીતના આવી પૃથ્વીલોક ઉપર જોવા માટે જાય તો પરમાત્મા છે અનેક ગોવાળોનું રૂપ ધારણ કરી, અનેક વાછરડાઓનું રૂપ ધારણ કરી અને ત્યાં વનમાં વિચરણ કરે. બ્રહ્માજી આ બાજુ જોવે તો બ્રહ્મલોકમાં બધા વાછરડાઓ છે. પછી પરમાત્માએ એવી લીલા કરી કે જેટલા ગોવાડિયાઓ હતા એ બધા કૃષ્ણમય થઈ ગયા, જેટલા વાછરડાઓ હતા એ બધા પણ કૃષ્ણમય થઈ ગયા. બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાણી છે અને બ્રહ્માજી માફી માંગવા માટે, ક્ષમા યાચના કરવા માટે થઈ અને ભગવાન કૃષ્ણ પાસે પધાર્યા. કૃષ્ણ પાસે આવી બ્રહ્માજી ક્ષમા યાચના કરી. નૌમિડ્યતે ભ્રવવપુષે તડિદંબરાય ગુંજાવતંસ પરિભેચ્છલ સન્મુખાય વન્યશ્રજે કમલવેત્ર વિષાણ વેણો લક્ષ્મસ્ત્રિયે મૃદુપદે પશુપાંગજાય. બ્રહ્માજીએ ભગવાનની દિવ્ય સ્તુતિ કરી કે પ્રભુ, સ્તુતિ કરવા યોગ્ય આ જગતની અંદર કોઈ હોય તો એ માત્ર તમે જ છો. તમારા સ્વરૂપનું, તમારા ગુણોનું કોઈ રીતે વર્ણન કરી શકાય એમ નથી. મારાથી અપરાધ થઈ ગયો, મને ક્ષમા કરો. તમે તો સર્વના પૂજનીય છો, હું તમારા શરણે આવ્યો છું. બ્રહ્માજીની સ્તુતિમાં એક 11મો શ્લોક છે, 10મા સ્કંદના
14મા અધ્યાયમાં બ્રહ્માજીએ સ્તુતિ કરી. ક્વાહમ તમો મહદં કચરાગ્નિર્વારભૂર સંવેષ્ટિતાં ઘટ સપ્ત વિતિષ્કાય વિદ્રગ વિધા વિગણી તાંડ પરાણુચર્યા વાતાધ્વરો મવિવરસ્ય ચ તે મહિત્વમ. બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે. અને આ શ્લોકની અંદર બ્રહ્માજી ભગવાનને કહે છે કે આખું બ્રહ્માંડ છે ને મારા સ્વરૂપ છે. બ્રહ્માજી એમ કહે છે કે આખું બ્રહ્માંડ છે મારા સ્વરૂપ છે. પણ હે પ્રભુ, એવા તો કરોડો કરોડો બ્રહ્માંડ છે ને આપણા રૂવાણાની અંદર રમે છે. કઈ રીતના? તો કે જેવી રીતના સૂર્યનું કિરણ આવતું હોય, કોઈ આપણે નળિયા હોય, દેશી નળિયામાંથી સૂર્યનો પ્રકાશ આવે ને એની અંદર જેવી રીતના રજકણ ઉડતા હોય ને, એમ હે બ્રહ્માજી, હે પરમાત્મા, એમ તમારા રૂવાણાની અંદર કરોડો બ્રહ્માંડ રમે છે. એટલે હું તો એક પામર જીવ છું, મારાથી અપરાધ થઈ ગયો, મને ક્ષમા કરો. બ્રહ્માજીએ દિવ્ય સ્તુતિ કરી, પરમાત્માની પ્રદક્ષિણા કરી છે, પણ પરમાત્માએ એને કઈ જવાબ આપ્યો નથી. બ્રહ્માજી ત્યાંથી વિદાય થયા અને ગોપ બાળકો વાછડાઓને બધા એને ત્યાં મૂકી ગયા છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત, આવી રીતના 1 વર્ષ સુધી આ દિવ્ય લીલા ચાલી, એટલા માટે બધા ગોવાળિયાઓએ એ અગાસુરના વધની કથા 5મા વર્ષે નહીં પણ 6ઠા વર્ષે કરી છે. 1 વર્ષ આમને આમ